Hello everyone, કેમ છો બધા? I am Professor Nilesh Khanderia and welcome again in another lecture of Joint Life Policy. હવે તો લાસ્ટ લેક્ચરમાં અલ્ટિમેટલી આપણે એક સમ કેલ્ક્યુલેટ કર્યો હતો. કઈ મેથડથી? તો કે આપણે કેલ્ક્યુલેટ કર્યો હતો when પ્રીમિયમ ઇઝ કન્સિડર્ડ એઝ અ કેપિટલ એક્સપેન્ડિચર. આ મેથડથી આપણે એક સમ કમ્પ્લીટ કર્યો હતો. હવે આજના લેક્ચરમાં આપણે એક ન્યૂ મેથડ સ્ટાર્ટ કરવાના છીએ, જે ઓલરેડી આપણે નામ તો એનું તમને બધાને ખબર છે, બીકોઝ આપણે ફર્સ્ટ લેક્ચરમાં બધા નામ બધાના ડિસ્કસ કરી લીધા હતા. હવે અહીંયા એનું નામ આપણે પહેલા કહીએ તો અલ્ટિમેટલી વેન જોઈન્ટ લાઈફ પોલિસી શોન એટ ઇટ્સ સરેન્ડર વેલ્યુ, આ મેથડનું નામ છે. હવે પહેલા તો તમારા બધાના માઇન્ડમાં એક ક્વેશ્ચન થતો હશે કે સર સેકન્ડ મેથડ આપણી પાસે હતી તો મેથડ નંબર 3 શું કામ એને આવી? બરાબર, તમને દર વખતે આપણે કહીએ છીએ કે કોઈ એક મેથડની ક્યાંક ને ક્યાંક લિમિટેશન હોય છે, ધેટ્સ વાય આપણે ન્યૂ મેથડ ફાઇન્ડ કરતા હોઈએ છીએ, ઇન્વેન્ટ કરતા હોઈએ છીએ. તો મેથડ નંબર 2 ની પણ કંઈક લિમિટેશન હતી, એટલા માટે જ આપણે મેથડ નંબર 3 અને મેથડ 4 આપણે ફાઇન્ડ કરી હતી. તો હવે પહેલા આપણે સમજવાની ટ્રાય કરીએ કે એની શું અલ્ટિમેટલી લિમિટેશન હતી. એટલા માટે મેથડ નંબર 3 આપણે સ્ટાર્ટ કરી, એટલે કે ફાઇન્ડ કરી. પછી આપણે મેથડ નંબર 3 માં આપણે શું કરવાના છે એનું ડિસ્કશન કરીએ. હવે જો તમે બધા એના નામ ઉપરથી જોવો તો કે ભાઈ પ્રીમિયમ ઇઝ કન્સિડર્ડ એઝ અ કેપિટલ એક્સપેન્ડિચર. હવે ચલો જરીક એની જર્નલ એન્ટ્રી વિચારી જોવો જોઈએ. તમે એમાં શું કરતા હતા? તો કે તમે એમાં સિમ્પલી જ્યારે પ્રીમિયમ પે કરતા હતા ત્યારે જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ કરતા હતા ટુ બેંક એકાઉન્ટ. આ તમે એન્ટ્રી ક્યારે પાસ કરતા હતા? તો કે જ્યારે તમે પ્રીમિયમ પે કરો ત્યારે તમે આ એન્ટ્રી પાસ કરતા હતા. પછી એને આપણે કંઈ પીએનએલ માં થોડીક પણ અમાઉન્ટ રાઇટ ઓફ કરતા નહોતા. હવે એક વસ્તુ વિચારજો, કેપિટલ એક્સપેન્ડિચર એટલે શું થાય? તો કે સિમ્પલી તમે કોઈ પણ અસેટ પરચેસ કરતા હોય તો એને તમે કેપિટલ એક્સપેન્ડિચર તરીકે કન્સિડર કરો છો. હવે વિચારો, માનો કે તમે કોઈ ફર્નિચર પરચેસ કરો છો, તો પરચેસ કરતી વખતે તમે જર્નલ એન્ટ્રી પાસ કરશો સિમ્પલી ફર્નિચર એકાઉન્ટ ડેબિટ ટુ બેંક, ઓર આઈધર જો ક્રેડિટ ઉપર પરચેસ કર્યું તો તે પર્સનનું નામ લખશો. તો ફર્નિચર એકાઉન્ટ ડેબિટ થાય છે. હવે જો ફર્નિચર છે એ કંઈ ઇનડેફિનેટ યર્સ માટે તો તમારી પાસે રહેવાનું નથી, એની એક લાઈફ હશે. આઈધર કોઈ પણ અસેટ હશે એની એક લાઈફ હશે કે ભાઈ 5 years, 10 years, 15 years, 20 years. એના પછી અસેટનો એન્ડ આવશે. હવે થાય કેવું કે અહીંયા આપણે સેકન્ડ મેથડમાં શું આપણી ભૂલ હતી? આપણે જ્યારે કેપિટલ એક્સપેન્ડિચર તરીકે કન્સિડર કરતા હતા ત્યારે તકલીફ એ થતી હતી કે ત્યાં આપણે ડેપ્રિસિએશન ચાર્જ કરતા નહોતા. એટલે કે ભાઈ દર વર્ષે જો નોર્મલ કોઈ અસેટ હોય તો એની ઉપર આપણે એવરી યર ડેપ્રિસિએશન ચાર્જ કરીએ છીએ કે નહીં? તો કે યસ. તો દરેક અસેટ ઉપર આપણે ડેપ્રિસિએશન ચાર્જ કરીએ છીએ, એટલે કે ભાઈ થોડીક અમાઉન્ટ આપણે એવરી યર આપણે રાઇટ ઓફ કરીએ છીએ. એટલે એક એની લાઈફ પછી એ શું થઈ જશે? તો કે ફર્નિચર આઈધર કોઈ પણ અસેટ છે એક્સપાયર્ડ થઈ જશે. ધેટ્સ વાય શું થશે? તો કે પછી આપણે ન્યૂ અસેટ પરચેસ કરી શકશું. અને અલ્ટિમેટલી કેપિટલ એક્સપેન્ડિચર પણ કર્યો તો બિઝનેસ માટે જ છે, તો એવરી યર આપણે થોડુંક એક્સપેન્સ તરીકે કન્સિડર કરતા રહીએ. તો અહીંયા આપણે એ વસ્તુ કરતા નથી. સેકન્ડ મેથડ છે એમાં આપણે એ વસ્તુ કરતા નહોતા કે ભાઈ ડાયરેક્ટ આપણે જ્યારે પ્રીમિયમ પે કરીએ ત્યારે સિમ્પલી જેએલપી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક, પછી એને આપણે પીએનએમના રાઇટ ઓફ જ નહોતા કરતા. અને જેટલી પણ અમાઉન્ટ આવતી હતી આપણે 100% શું કરી દેતા હતા? તો કે ભાઈ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દેતા હતા. આ એક લિમિટેશન હતી કે ભાઈ નોર્મલ કેપિટલ એક્સપેન્ડિચર હોય છે એમાં આપણે એવરી યર ડેપ્રિસિએશન ચાર્જ કરીએ છીએ, બટ આમાં આપણે ડેપ્રિસિએશન ચાર્જ કરતા નથી. એટલે ડેપ્રિસિએશન એટલે સિમ્પલી આપણે શું કરતા હોઈએ છીએ? પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ કરતા હોઈએ છીએ. બટ અહીંયા આપણે એ એક તો કરતા નહોતા, એક આ લિમિટેશન હતી. પછી સેકન્ડ લિમિટેશન એવી રીતના હતી કે જો માનો કે ઘણી બધી વાર આપણે બહુ ફૂલ્લી એક્સાઇટમેન્ટમાં આવીને કોક માનો કે આપણને પ્લાન સમજાવી જાય તો આપણે બહુ એક્સાઇટેડ થઈ જાય અને ડાયરેક્ટ આપણે શું કરીએ? તો કે ભાઈ પોલિસી અલ્ટિમેટલી લઈ લઈએ, એટલે કે પોલિસી ટેકન ઓવર કરી લઈએ. જેટલું પ્રીમિયમ પે કરવાનું થતું એટલું આપણે પે કરવા માંડીએ. પણ ધીરે માનો કે સિમ્પલ વાત કરીએ, તમે માનો કે કોઈ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લ્યો છો, સિમ્પલ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી તમે લ્યો છો, તો જ્યારે તમે પ્રીમિયમ પે કરવાનું સ્ટાર્ટ કરશો, હવે નોર્મલી તમને બધાને ખબર છે 15, 20, 25 અરાઉન્ડ લોંગ ટર્મ માટેની આ બધી પોલિસીઝ હોય છે. હવે થાય એવું કે આપણે પહેલા વર્ષે તો અથવા 2-3 વર્ષ તો આપણે જોશે પૈસા ભરી દઈએ. પછી ધીરે સિચ્યુએશન થાય કે યાર આપણી પાસે માનો કે એવી કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી જાય કે આપણી પાસે હવે પૈસા છે નહીં, પ્રીમિયમ ભરવા માટે પણ પૈસા નથી. તો ત્યારે ઇન્સ્યોરન્સ કંપની શું કરતી હોય? તો કે ભાઈ તમે જેટલું પ્રીમિયમ પે કર્યું છે એટલું તો નહીં, પણ એના કરતા અલ્ટિમેટલી થોડીક ઓછી અમાઉન્ટ તમને રિટર્ન કરી દેતી હોય છે કે ભાઈ 20, 30, 40%, જે પણ અલ્ટિમેટલી એનો પ્રીમિયમ એટલે કે જે પણ એનો નોર્મલી ચાર્જ હોય છે
એ ચાર્જ કટ કરીને તમને બાકીની અમાઉન્ટ શું કરી દેતી હોય છે તો કે રિટર્ન કરી દેતી હોય છે. હવે પેલી બંને મેથડમાં કે રેવન્યુ એક્સપેન્ડિચર અને કેપિટલ એક્સપેન્ડિચર વાળી મેથડમાં અલ્ટિમેટલી આ પોઈન્ટને આપણે ઇગ્નોર કરતા હતા. તો અહીંયા જોવા જઈએ તો પેલા તો આ જે અમાઉન્ટ છે એને બોલાય સરેન્ડર વેલ્યુ, કે ભાઈ જે આપણને ઇન્સ્યોરન્સ કંપની રિટર્ન આપી દેશે એ અલ્ટિમેટલી અમાઉન્ટને શું બોલાય તો કે સરેન્ડર વેલ્યુ બોલાય. હવે આ ઘણા બધા કારણ હોઈ શકે, જેમ કહી દો માનો કે આપણે બિઝનેસ જ કરીએ છીએ, પાર્ટનરશિપ ફર્મ જ ચલાવીએ છીએ, પણ માનો કે સ્ટાર્ટિંગમાં આપણી બહુ સારો એવો બિઝનેસ ચાલતો હતો કે જેના લીધે આપણે પોલિસી પ્રીમિયમ પે કરી શકતા હતા. પણ હવે માનો કે 5 વર્ષ પછી સિચ્યુએશન એવી થઈ ગઈ કે આપણે ફર્મ જ ક્લોઝ કરી દીધી, પેઢી જ આપણે બંધ કરી દીધી. તો તકલીફ શું થાય તો કે ફર્મ તમે જ્યારે ક્લોઝ કરો ત્યારે શું થાય તો કે અલ્ટિમેટલી હવે આપણે કંઈ પ્રીમિયમ તો પે કરવાના નથી. તો જો તમે નોર્મલ એને રેવન્યુ આઈધર ખાલી કેપિટલ તરીકે કન્સિડર કરતા હોય તો કંઈ એ અસેટને તમે ક્યાંય લઈ તો નથી જઈ શકવાના. તો એ તમારે શું કરાવવું પડે તો કે સરેન્ડર કરાવવી પડે. શું કરાવવી પડે? સરેન્ડર કરાવવી પડે, એટલે કે પોલિસી આપણે ક્લોઝ કરાવવી પડે. રિયલીમાં આપણો ટર્મ હોય માનો કે 20 years 25 years નો, પણ 5 વર્ષ પછી આપણે ફર્મ જ ક્લોઝ કરી દઈએ તો શું કરવાનું? તો આવા કેસમાં ઇન્સ્યોરન્સ કંપની તમને શું આપે છે? સરેન્ડર વેલ્યુ આપે છે કે ભાઈ માનો કે તમે અત્યારે પ્રીમિયમ પે કરો છો, વાંધો નથી, આફ્ટર 5 years પછી તમારે પોલિસી સરેન્ડર કરાવી લેવી છે, એટલે કે શરણે આવી જવું છે, એટલે કે પોલિસી બંધ કરાવી દેવી છે. તો ઓલી બંને સિચ્યુએશનમાં આપણને થોડાક પણ રૂપિયા રિટર્ન મળતા નહોતા. પણ હવે ઇન્સ્યોરન્સ કંપનીએ પછી કીધું કે અમે તમને સરેન્ડર વેલ્યુ જેટલી અમાઉન્ટ તમને રિટર્ન કરી દેશું. તો આપણે એમ સમજીએ ફૂલ નહીં તો ફૂલની પાકડી, કંઈક તો રિટર્ન મળે છે. તો એટલા માટે આ થર્ડ મેથડનું ઇન્વેન્શન થયું કે ભાઈ પોલિસી અમાઉન્ટ શોન એટ ઇટ્સ સરેન્ડર વેલ્યુ. અલ્ટિમેટલી જે સરેન્ડર વેલ્યુ હશે એ તો આપણને મળશે. તો સરેન્ડર વેલ્યુ તમારે બુક્સ ઓફ એકાઉન્ટમાં પણ બતાવવી જરૂરી છે તો કે યસ. અને આમ જોવા જાઓ તો કોઈ પણ તમે અસેટ લ્યો છો એનું દર વર્ષે તમે એક નાનકડો પાર્ટ તો તમે રેવન્યુ તરીકે કન્સિડર કરાવો જ છો. જેમ કે આપણે કેપિટલ એક્સપેન્ડિચર પણ કરીએ છીએ, માનો કે અસેટ લીધી તો અસેટ ઉપર આપણે ડેપ્રિસિએશન ચાર્જ કરશું. તો ડેપ્રિસિએશન જેટલી અમાઉન્ટ આપણે શું કર્યું તો કે ભાઈ પીએનએલ માં ચાર્જ કરી, એટલે કે રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે કન્સિડર કરી. તો આ પોઈન્ટ આપણે મિસ કરી જતા હતા સેકન્ડ મેથડમાં. એટલા માટે આપણે થર્ડ મેથડ ફાઇન્ડ કરી કે જેમાં આપણે પોલિસી અમાઉન્ટ છે એને આપણે કઈ વેલ્યુ એ શો ઓફ કરશું તો કે સરેન્ડર વેલ્યુ શો કરશું. હવે નોર્મલી સરેન્ડર વેલ્યુ શો કઈ રીતના થશે એ હવે તમને કન્સેપ્ટ મે બી ક્લિયર થતો હશે કે બે લિમિટેશન હતી. એક તો નોર્મલી કેપિટલ એક્સપેન્ડિચર એકાઉન્ટમાં તમે ડેપ્રિસિએશન ચાર્જ કરતા હોય એટલે થોડીક અમાઉન્ટ તમે પીએનએલમાં ટ્રાન્સફર કરતા હોય, પણ અહીંયા આપણે એક પણ અમાઉન્ટ પીએનએલમાં ટ્રાન્સફર નહોતા કરતા. અને સેકન્ડ એ હતું કે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી તમને કંઈક સરેન્ડર વેલ્યુ ઓફર કરતી હોય કે ભાઈ તમે માનો કે ઇન બિટવીન જો તમે સરેન્ડર કરાવી દેશો પોલિસી, એટલે કે પોલિસી બંધ કરાવી દેશો તો તમને થોડીક અમાઉન્ટ મળશે, કાંઈક અમાઉન્ટ તમને રિટર્ન મળશે. તો એ આપણે બુક્સ ઓફ એકાઉન્ટમાં બતાવતા ભૂલી જતા હતા. તો બસ આ મેથડ એટલા માટે ફાઇન્ડ કરી છે. તો ચલો હવે પહેલા આપણે એની જર્નલ એન્ટ્રી જોઈ લઈએ અને સાથે સાથે સમજતા જઈએ કે કઈ રીતના પીએનએલમાં અમાઉન્ટ ટ્રાન્સફર કરવાની ને એ બધું. તો ચલો શરૂ કરીએ આજનો આ લેક્ચર જર્નલ એન્ટ્રીના ફોર્મેટ સાથે. તો ચલો સૌથી પહેલા મેથડનું નામ છે વેન પોલિસી અમાઉન્ટ ઇઝ શોન એટ ઇટ્સ સરેન્ડર વેલ્યુ. કે સરેન્ડર વેલ્યુ તમને ક્વેશ્ચનમાં જ આપી દીધી હશે, એ વેલ્યુ એ તમારે અલ્ટિમેટલી જોઈન્ટ લાઈફ પોલિસીની બેલેન્સ બતાવવાની છે. તો હવે જો સિમ્પલી સૌથી પહેલા તો આપણે શું કામ કરીએ તો કોઈ પોલિસી ટેકન ઓવર કરીએ, એટલે કે પોલિસી આપણે લઈએ. તો પોલિસી જ્યારે તમે લેતા હોય ત્યારે સૌથી પહેલું કામ તમે શું કરશો તો કે પ્રીમિયમ પે કરવાનું. ઇન્સ્યોરન્સ કંપની એમને તો તમને પૈસા દેશે નહીં. તો સૌથી પહેલું કામ આપણું પ્રીમિયમ પે કરવાનું વેન પ્રીમિયમ ઇઝ પેડ. તો ત્યારે તમે જર્નલ એન્ટ્રી શું પાસ કરશો તો કે જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. બરાબર, આ તો જર્નલ એન્ટ્રી સિમ્પલી તમે જેમ પાસ કરતા હતા એના જેવી જ છે. જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. હવે આ એન્ટ્રી તમે એવરી યર પાસ કરશો કે જ્યાં સુધી કોઈ પાર્ટનરનું ડેથ નથી થઈ જતું, આઈધર પોલિસી તમે સરેન્ડર નથી કરાવી દેતા, ત્યાં સુધી તમે આ પ્રીમિયમ તો પે કરતા રહેશો તો કે યસ. તો આ ફર્સ્ટ જર્નલ એન્ટ્રી તમે એવરી યર પાસ કરશો. અને બીઇંગમાં તમે શું લખશો તો કે વેન પ્રીમિયમ ઇઝ પેડ, આઈધર પ્રીમિયમ પેડ ઓફ રૂપીસ સમથિંગ 1000. ચલો હવે આ થઈ ગઈ આપણી ફર્સ્ટ જર્નલ એન્ટ્રી. હવે સેકન્ડ જર્નલ એન્ટ્રીમાં આપણે શું કરીએ છીએ તો કે આપણને સરેન્ડર વેલ્યુ જેટલી આઈપી હશે એના સિવાયની અમાઉન્ટ આપણે શું કરશું તો કે પીએનએલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશું. એટલે કે થોડુંક પ્રીમિયમ આપણે શું કરશું તો કે રાઇટ ઓફ કરશું.
હવે અગેન તમને જેટલી સરેન્ડર વેલ્યુ આપી હોય એ પ્રમાણે બધું ડિસાઇડ થશે. તો સિમ્પલી આપણે જર્નલ એન્ટ્રી પાસ કરશું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ થશે જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. ચલો આ એન્ટ્રી પણ તમે એવરી યર પાસ કરશો, પણ અહીંયા તમારી અમાઉન્ટ એવરી યર ચેન્જ થશે બીકોઝ તમારી સરેન્ડર વેલ્યુ એવરી યર ચેન્જ થતી રહેશે. કે ભાઈ ધીરે ધીરે ફર્સ્ટ યરમાં કાંઈ નહીં હોય સરેન્ડર વેલ્યુ, નોર્મલી તમારી ફર્સ્ટ યરમાં હોતી પણ નથી. બીકોઝ તમે વિચારો, હવે તમને ખબર જ છે કે આપણે જેએલપી લઈ શકવાના નથી, તો તમે ફર્સ્ટ યરનું પ્રીમિયમ ભરો જ છો, શું કામ એને? તો ફર્સ્ટ યરમાં તમારી સરેન્ડર વેલ્યુ શું હોય છે? નોર્મલી 0 હોય છે. હા, તમને જો ક્વેશ્ચનમાં કંઈ કીધું હોય તો તમારે કન્સિડર કરવાની, પણ 99% કેસીસમાં શું હોય છે તો કે 0 જ હોય છે. તો અહીંયા આપણે પહેલા થોડુંક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે અલ્ટિમેટલી આપણે કઈ રીતના પીએનએલમાં ટ્રાન્સફર કરશું. હવે માનો કે હું તમને અહીંયા 3 years કન્સિડર કરાવું છું કે ભાઈ 2005, 2006 એન્ડ 2007. હવે માનો કે તમે પ્રીમિયમ પે કરો છો, સિમ્પલી હું એક્ઝામ્પલ રેન્ડમલી લઈ લઉં છું 5000 રૂપીસ, કે એવરી યર તમે 5000 રૂપીસનું પ્રીમિયમ પે કરો છો. હવે થશે શું, હું તમને બહુ સિમ્પલ એન્ટ્રી શીખવાડીશ કે સિમ્પલ રીતના હું તમને કેલ્ક્યુલેશન શીખવાડીશ જ્યારે હું સમ કેલ્ક્યુલેટ કરીશ ત્યારે. પણ અહીંયા ખાલી તમને બેઝિક કન્સેપ્ટ ક્લિયર થાય, ધેટ્સ વાય આપણે અહીંયા કેલ્ક્યુલેશન થોડુંક શીખીએ છીએ અને જોઈએ છીએ, એટલે સમ જ્યારે કેલ્ક્યુલેટ કરીએ ત્યારે થોડુંક રિવાઇઝ પણ થઈ જાય. ચલો હવે અહીંયા તમને સરેન્ડર વેલ્યુ પણ તમને કંઈક આપી દીધી હશે. કઈ માનો કે ફર્સ્ટ યર સરેન્ડર વેલ્યુ 0, તો ફર્સ્ટ યરમાં તમે શું કરશો તો કે 100% અમાઉન્ટ તમે પીએનએલમાં ટ્રાન્સફર કરશો. કે ભાઈ ફર્સ્ટ યરની સરેન્ડર વેલ્યુ 0 છે, તો ફર્સ્ટ યરમાં તમે 5000 રૂપીસ તમે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશો. આ થઈ ગઈ ફર્સ્ટ. હવે જોવા જાવ તો સેકન્ડ યર માનો કે તમને સરેન્ડર વેલ્યુ આપણે સમજી લઈએ, માનો કે 2000 રૂપીસ આપ્યા છે. કેટલા આપ્યા છે સરેન્ડર વેલ્યુના? 2000 રૂપીસ. તો તમે અલ્ટિમેટલી 5000 નું પ્રીમિયમ પે કરો છો અને સરેન્ડર વેલ્યુ કેટલી કીધી છે તો કે 2000. તો જેટલું તમે કરંટ યર પ્રીમિયમ પે કરતા હોય એમાંથી જે તમારી સરેન્ડર વેલ્યુ હોય એ તમે શું કરશો તો કે પીએનએલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશો. તો સેકન્ડ યરમાં ટ્રાન્સફર થઈ જશે 3000 રૂપીસ પીએનએલ એકાઉન્ટમાં. હવે જો આ તમે કયા એકાઉન્ટમાં પ્રિપેર કરશો, આ બધા અમાઉન્ટ ક્યાં લખશો તો કે જેએલપીમાં. હવે તમે જોવા જશો તો જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટની સેકન્ડ યરની બેલેન્સ કેટલી આવશે તો કે 2000 ની ડેબિટ બેલેન્સ આવશે. તો હવે થર્ડ યરમાં માનો કે તમને સિમ્પલી 3000 રૂપીસ માનો કે સરેન્ડર વેલ્યુ કીધી છે. થર્ડ યરમાં 3000 રૂપીસ માનો કે તમને સરેન્ડર વેલ્યુ કીધી હોય, તો સિમ્પલી તમે પીએનએલમાં કેટલા ટ્રાન્સફર કરશો તો કે જો જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટમાં તમારી ડેબિટ બેલેન્સ બોલતી હશે 2000 ની, તો 2000 પ્લસ તમે પ્રીમિયમ કેટલું પે કરો છો તો કે પ્રીમિયમ પે કરીએ એ પણ આપણે જેએલપીમાં ડેબિટ લખતા હોઈએ છીએ તો કે યસ. તો 2000 પ્લસ 5000 કેટલા થશે તો કે 7000 રૂપીસ થશે તો કે યસ. હવે 7000 માંથી આપણે સરેન્ડર વેલ્યુ કરંટ યરની કેટલી રાખવાની છે તો કે ભાઈ 3000. તો એમાંથી આપણે 3000 માઇનસ કરશું. હવે 7 માંથી તમે 3000 માઇનસ કરો તો અલ્ટિમેટલી રિમેનિંગ અમાઉન્ટ કેટલી આવે તો કે 4000 રૂપીસ. તો 4000 રૂપીસ તમે શું કરશો તો કે ભાઈ પીએનએલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશો. તો આવી રીતના કંઈક પીએનએલ અકાઉન્ટમાં કેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરવી આવી રીતના તમે કેલ્ક્યુલેશન કરશો. હા, અગેન જ્યારે આપણે સમમાં કેલ્ક્યુલેશન કરશું ત્યારે હું તમને આવી રીતના અલગથી ટેબલ નથી બનાવડાવવાનો, હું તમને એકાઉન્ટમાં તમને ડાયરેક્ટ બતાવી દેવાનો છું અને એ મેથડ તમને બહુ ઇઝી લાગશે. બટ અહીંયા તો તમને ખાલી માઇન્ડમાં ઘણા બધા ક્વેશ્ચન આવે કે સર કેટલી અમાઉન્ટ પીએનએલમાં ટ્રાન્સફર થશે. ધેટ્સ વાય આપણે નોર્મલી તમને એક્ઝામ્પલ આપ્યું, તમને ક્વેશ્ચનમાં બહુ સારી રીતના અન્ડરસ્ટેન્ડ થશે નેક્સ્ટ લેક્ચરમાં. ચલો આ બંને એન્ટ્રી આઈ હોપ તમને ક્લિયર થતી હશે કે સૌથી પહેલું તમે પ્રીમિયમ પે કરો છો અને જેટલી સરેન્ડર વેલ્યુ આપી છે એના પ્રમાણે તમે પીએનએલમાં થોડી ઘણી અમાઉન્ટ ટ્રાન્સફર કરશો. ચલો હવે થર્ડ શું થશે તો કે આ બંને એન્ટ્રી તમે એવરી યર પાસ કરશો. પછી હવે તમે ક્યારે બધું ચેન્જ કરશો તો કે જ્યારે પોલિસી મેચ્યોર્ડ થશે ત્યારે, કે પોલિસી બીકમ્સ ડ્યુ. હવે એ ક્યારે થતું હોય તો કે એટ ધ ટાઈમ ઓફ ડેથ ઓફ અ પાર્ટનર, કે ભાઈ કોઈ પણ એક પાર્ટનરની ડેથ થતી હોય ત્યારે અલ્ટિમેટલી શું થાય તો કે પોલિસી અમાઉન્ટ મેચ્યોર્ડ થાય. હવે જ્યારે પણ કોઈ પાર્ટનરની ડેથ થાય છે, આઈધર પોલિસી અમાઉન્ટ મેચ્યોર્ડ થાય છે, ત્યારે આપણે સૌથી પહેલું કામ શું કરીએ છીએ તો કે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૂપિયા માગીએ છીએ. હવે ઇન્સ્યોરન્સ કંપની પાસે રૂપિયા માગશો તો એ અલ્ટિમેટલી તમારા માટે શું કહેવાશે તો કે રિસીવેબલ્સ. તો રિસીવેબલ્સમાં ઇન્સ્યોરન્સ કંપની તમારા માટે કાઇન્ડ ઓફ શું થઈ જશે તો કે ડેટર થઈ જશે. તો સિમ્પલી તમે જર્નલ એન્ટ્રી પાસ કરશો ઇન્સ્યોરન્સ
કંપની અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. બરાબર, જેટલી અમાઉન્ટની તમે પોલિસી લીધી હશે એ અમાઉન્ટ તમારે અહીંયા આવશે. હવે અહીંયા જો ઇન્સ્યોરન્સ કંપનીનું નામ આપ્યું હોય તો ઇન્સ્યોરન્સ કંપનીનું નામ લખવાનું હોય છે, જેમ આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચર્સમાં ડિસ્કસ કર્યું છે. ચલો, ધેન આફ્ટર શું કીધું છે? વેન પોલિસી અમાઉન્ટ ઇઝ રિસીવ્ડ. હવે પોલિસી અમાઉન્ટ જ્યારે રિસીવ્ડ થશે ત્યારે તમને રૂપિયા મળશે. રૂપિયા ઇન્સ્યોરન્સ કંપની કોઈ દી કેશમાં તો આપતી નથી. કેમાં આપે છે? તો કે બેંકમાં. તો અહીંયા આપણે સિમ્પલી એન્ટ્રી પાસ કરશું, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ. ચલો, આવી રીતના અહીંયા એન્ટ્રી પાસ થશે જ્યારે આપણી અમાઉન્ટ રિસીવ થશે ત્યારે. બરાબર, આ એન્ટ્રીમાં કોઈ ચેન્જ નથી. પ્રીવિયસ લેક્ચર્સમાં પણ તમે આ એન્ટ્રી બધી શીખી ગયા છો. હવે લાસ્ટ એન્ડ ફાઇનલ એન્ટ્રી એ પણ શું થશે? તો કે જેટલી પણ પોલિસીની અમાઉન્ટ છે એ આપણે કોની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ? પાર્ટનર્સ વચ્ચે. હવે પાર્ટનર્સ વચ્ચે જ્યારે તમે ડિસ્ટ્રીબ્યુટ કરો ત્યારે પહેલા તો કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે? તો કે પીએનએલ રેશિયોમાં. તો પીએનએલ રેશિયોમાં જ્યારે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું ત્યારે હવે અહીંયા તમારે કેટલી અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવાની થશે? તો પહેલા તો તમારી જેએલપી અકાઉન્ટની કંઈક બેલેન્સ હશે કે ભાઈ જેએલપી ક્લોઝ કરતા જેટલી અમાઉન્ટ આવતી હોય એટલી અમાઉન્ટ તમે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરશો. તો અહીંયા સિમ્પલી જર્નલ એન્ટ્રી જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. હવે અહીંયા અમાઉન્ટ કેટલી આવશે? તો કે જેટલી જેએલપી ની બેલેન્સ હશે એટલી તમારી અમાઉન્ટ અહીંયા આવશે. હવે અહીંયા જેટલા પણ તમારા પાર્ટનર્સ હશે એની વચ્ચે આ ડિસ્ટ્રીબ્યુટ કરી દેશો જેટલી પણ અમાઉન્ટ હશે એટલી. કયા રેશિયોમાં? તો કે પીએનએલ રેશિયોમાં. તો બસ આવી રીતના આપણે કંઈક જર્નલ એન્ટ્રી પાસ કરીએ છીએ. તો અહીંયા તમને ખાલી જર્નલ એન્ટ્રી કઈ રીતના પાસ થશે એના વિશે આપણે પરફોર્મમાં જર્નલ એન્ટ્રી ખાલી શીખા. હોપ તમને આ લેક્ચરમાં અલ્ટિમેટલી જર્નલ એન્ટ્રી કઈ રીતના પાસ કરવી, અમાઉન્ટ કઈ રીતના લખવી એ તમને ક્લિયર થઈ ગયું હશે. અને જો ન થયું હોય તો નેક્સ્ટ લેક્ચરમાં તમને સમ જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરશું ત્યારે તમને બધું ક્લિયર થઈ જ જવાનું છે. તો સારું, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા સમ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય.